રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ખંભાતના જગન્નાથ મહાદેવની ચાલી વિસ્તારમાં તોફાની તત્વો બન્યા બેફામ. વિસ્તારમાં પથ્થરમારો કર્યો. 10 જેટલા ઘરો પર પથ્થરમારો કરી તોડફોડ, વાહનો તોડ્યા, દરવાજા, બાઇક, એક્ટિવા, ગેસના મીટરો, જીવીમાં મીટરો તોડી નાખી ભારે નુકસાન પહોંચાડ્યું. નોટરી એડવોકેટના ઘરનું તાળું તોડી એલઈડી લઈ ગયા. જગન્નાથ મહાદેવ ચાલી વિસ્તારમાં વણકર સમાજના 20 જેટલા ઘરો આવેલા છે. ચુનારા સમાજના 100થી વધુ લોકોનું ટોળું ધસી આવ્યું હતું અને ભારે પથ્થરમારો કરી મકાનના દરવાજા તોડ્યા, વાહનો તોડ્યા. નાના બાળકોના સામાન્ય બોલાચાલીમાં તોફાની તત્વો બેફામ બની હુમલો કર્યો. પોલીસનો બંદોબસ્ત માંગ્યો છે, પરંતુ તોફાની તત્વોથી રહીશોને ભય સતાવી રહ્યો છે. તોફાની તત્વો વિસ્તારમાં ઘૂસવાના હતા તે પૂર્વે સ્થાનિક સલામત સ્થળે ખસી ગયા હતા, જેને કારણે તેઓનો આબાદ બચાવ થયો હતો. આ મામલે પોલીસે બંદોબસ્ત ગોઠવી તોફાની તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે. હું જાગૃત મહાદેવ ચાલીનો રહીશ વકીલ છું, નોટરી એડવોકેટ વકીલ છું. ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાની આસપાસમાં ચુનારાનું ટોળું લગભગ 150થી 200 માણસનું ટોળું આવેલું છું. ભારે પથ્થરમારો કર્યો, ઘરમાં નુકસાન કરેલું છે, 2-3 બાઇકોનું નુકસાન કરેલું છે, ઘરના દરવાજા તોડી નાખેલા છે, ઘરમાંથી સરસામાન લઈ ગયા છે, મારા પણ ઘરનું તાળું તોડી નાખી એલઈડી ટીવી લઈ ગયા છે, મારી ગાડીને પણ નુકસાન કરેલું છે અને એક કિસમને વગાડેલું પણ છે અને બીજા બીકના માર્યા ઘરમાંથી તમામ બીજા ફળિયામાં નાસી ગયેલા છે અને કાલે રાત્રે પોલીસનો પણ બંદોબસ્ત લીધેલો છે. તેમ છતાં પણ હજુ અમને ભય છે અને ભય સતાવી રહેલો છે, એટલે કાર્યવાહી કરવા અમારે આ ફરિયાદ આપવી પડે તેમ છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.